ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અલગ અલગ રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના કોલ્હાપુર અને ગોવામાં વાસ્કોમાં સભા યોજશે। કોંગ્રેસ સીઈસીની આજે બેઠક યોજાશે। રાયબરેલી અને અમેઠી બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરાશે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉમેદવાર બને તેવી સંભાવના દર્શાવાઈ રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરશે। સાંજે 4 વાગે રોડ શોને સંબોધશે। સંદેશ ખાલીમાં સીબીઆઈના વ્યાપક દરોડા। શાહજહાં શેખના સંબંધી હફીઝુલ ખાનના ઘરે પડાયા દરોડા। દરોડા દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા। દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલ મેચ રમાશે। બીજી મેચ આજે લખનઉમાં સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાશે। લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 88 બેઠક પર 68.49% મતદાન। એમપીમાં 58% અને રાજસ્થાનમાં 64% મતદાન। ત્રિપુરા મણિપુરમાં 75%થી વધુ મતદાન થયું। સુપ્રીમ કોર્ટે ઈવીએમ વીવીપેટની 100% મેચિંગની માંગને નકારી। બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવામાં આવશે નહીં, પરંતુ ઉમેદવારની ફરિયાદના આધારે ઈવીએમની તપાસ કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં માલદામાં મંગળસૂત્ર અને વારસાગત કર પર નિવેદન આપ્યું। વડાપ્રધાને કહ્યું કે ઇન્ડી ગઠબંધન મહિલાઓ, આદિવાસીઓ અને ગરીબો વિરુદ્ધ ખતરનાક કાયદો લાવવા માંગે છે। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે। કદાચ થોડા દિવસોમાં તે સ્ટેજ પર આંસુ આવી શકે છે। દિલ્હીમાં શુક્રવારે આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો। દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। પારો 42 પાર થયો હતો। સાંજે વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં થયો હતો હળવો વરસાદ।